ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં સૌપ્રથમવાર શ્રાવણ મહિના દરમિયાન ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય 108 મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શિવનો પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે સુરતમાં પ્રથમવાર ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં ત્રિદિવસીય 108 મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવિક ભક્તો લાભ લઈ શકે છે, જેમાં 3 દિવસથી ભાવિકોએ લાભ લીધો હતો। ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ત્રિદિવસીય 108 મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમે જાણીશું કે કઈ પ્રકારનું આયોજન છે અને કેટલા દિવસથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે। જી આપનો પરિચય। ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મારા બાજુમાં જે ઊભા છે પ્રમુખ શ્રી લક્ષ્મીકાંતભાઈ ભગત, મારા બાજુમાં બલદેવભાઈ, મારા બાજુમાં શેતલભાઈ, કાર્યકર્તાઓ, અને મારું નામ દીપકભાઈ જોશી। અને આ દુર્લભ યજ્ઞ સુરતના અંદર સર્વપ્રથમવાર થઈ રહ્યો છે, જેનું મુખ્ય સૂત્ર છે મહામૃત્યુંજય 108 કુંડીય યજ્ઞ। આ યજ્ઞ કરવાનો ઉદ્દેશ્ય એ જ છે કે દરેક જીવ જન્મે ત્યારે એક યોગ ઉત્પન્ન થાય છે, જેને કાળનો યોગ કહે છે। એટલે એ કાળ જ્યારે અકાળે બનીને આવતો હોય છે, એ અકાળને દૂર કરવા માટે આ એક યોગ હોય છે કે દરેક જીવ મૃત્યુંજયના જપ કરી એ યોગને સંયોગમાં બદલી અને કાળ આવે અને અકાળને દૂર કરે, એટલા માટે આ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કર્યું કે જે કરવાથી દરેકને કોઈ વિદ્યા અભ્યાસ હોય, કોઈ આજીવિકામાં હોય, કોઈ ગ્રહસ્થતિ હોય, કોઈ શારીરિક હોય, કોઈ માનસિક હોય, કોઈ આધિ વ્યાધિ ઉપાધિ અનેક પ્રકારની, જેને કહેવામાં આવે છે કે 1000 બીમારીઓનો એક રામબાણ જેને કહેવામાં આવે મૃત્યુંજય મંત્ર, એને શાસ્ત્રમાં એને સંજીવની પણ કીધી છે કે મૃત્યુંજય એ સંજીવની છે। આજે યજ્ઞ ત્રિદિવસીયનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં કેટલા ભાવિકોએ લાભ લીધો છે? આના અંદર પ્રતિદિન 108 ભાવિકો બેસે છે, એ રીતે પ્રતિદિનના 108 108 ને 108 એટલે 325 તો એ બેસવાના જ છે, પણ અન્યથા એ સિવાય પણ એવા છે કે જે બેસી શકે એવા નથી, પણ પોતે એમની જમા રાશિ જમા કરાવીને બીજાને પણ લાભ મળે એવી પણ વ્યવસ્થા કરી છે। એટલે ઓછામાં ઓછા 700 થી 800 પ્રતિદિન આ યજ્ઞના અંદર લાભ લે છે, એટલે 3 દિવસના 2,500 થી 3,000 લાભ લેશે। જો અન્ય કોઈ ભાવિક લાભ લેવા માંગે તો કઈ રીતે કરી શકે? એ આવીને કાર્યાલયનો સંપર્ક કરે તો એના માટે એકદમ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।